નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે શાહબાઝ શરીફને આપી સલાહ, કહ્યું ભારત સામે પડતા નહીં તો ખાવા ખીચડી પણ નહીં રહે। ભારતે પાકિસ્તાનને આપ્યો $500 મિલિયન ઝટકો, ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો। ભારત પાકિસ્તાન સરહદ પર ઝીરો ઝોન તરીકે ઓળખાતા પંજાબના ક્ષેત્રમાં ખેતરો ખાલી કરવાનો આદેશ આપ્યો। ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ખુલ્લી ધમકી, અમે 2 કરોડ શીખો પાકિસ્તાન સાથે પર્વતની જેમ ઊભા છીએ। યુદ્ધના ઓસાયા વચ્ચે તુર્કી પાકિસ્તાનની મદદે શસ્ત્રો ભરેલા 7 વિમાનો મોકલ્યા। હવામાન વિભાગની આગાહી, એપ્રિલના અંતમાં અંગ દજાડતી ગરમી અને મેની શરૂઆતમાં વરસાદની શક્યતા। પ્રશાંત કિશોરે બિહાર સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું, નીતિશ કુમારના ગામથી શરૂ થશે। ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું 2025 પછી પાકિસ્તાન પૃથ્વી પરથી ભૂંસી નાખવામાં આવશે। ભારતથી ડરી ગયેલા પાકિસ્તાનના 600 સૈનિકોએ એક સાથે આપી દીધા રાજીનામા। પહેલગામ હુમલા બાદ સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાનીઓ હવે 4 ધામ યાત્રા કરી શકશે નહીં। બાંગ્લાદેશી ઘૂસણખોરોને વીણી વીણીને દેશ નિકાલા કરવા ગુજરાત પોલીસે ઓપરેશન હાથ ધર્યું। પહેલગામ હુમલા બાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાધુનિક રફેલ M વિમાનની ડીલ પર થયા હસ્તાક્ષર। પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય મળશે, મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી। પહેલગામ હુમલા પર બોલ્યા સ્વામી વિજ્ઞાનંદ, સર્જિકલ સ્ટ્રાઇકથી કામ નહીં ચાલે તો પાકિસ્તાનના 5 ટુકડા કરવા પડશે। ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો, ગણેશ ગોંડલના સમર્થકોએ મચાવ્યો હોબાળો। મુઝફ્ફરાબાદમાં અચાનક આવ્યું પૂર, કટોકટી જાહેર, પાકિસ્તાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ। પહેલગામ હુમલા બાદ LOCમાં ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ। આતંકવાદી સમર્થકોને સજા આપવા તમામ દેશો આવ્યા ભારતના સહયોગમાં। સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી। પહેલગામ એટેક બાદ જળ અને જમીન પર ઘેરાયું પાકિસ્તાન। ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં અડકમ, POKમાં કટોકટીના આદેશો લાગુ, સેના એલર્ટ મોડમાં। ગુજરાતમાં 1534 બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો પર્દાફાશ। હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ દેશભરમાં ભારે તોફાન સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે। ગરમીનો રેકોર્ડ તૂટશે, ગુજરાતમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા। પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસન વ્યવસાયને મોટો ફટકો, 90% હોટલો બુકિંગ રદ। પહેલગામ હુમલા અંગે લોકો હજુ પણ ગુસ્સે, વિરોધમાં 900 બજારો બંધ। ભારતીય નૌકાદળ સક્રિય, અરબી સમુદ્રમાં તૈનાત યુદ્ધ જહાજોમાંથી અનેક એન્ટી-શિપ મિસાઇલોનું પરીક્ષણ। આતંકવાદીઓની સામે સુરક્ષા દળોની કાર્યવાહી તેજ, 48 કલાકમાં 8 આતંકવાદીઓના ઘર કરી નાખ્યા ધ્વસ્ત। જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને કર્યો ગોળીબાર, 1નું મોત। ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM સુરતમાં શરૂ, હવે 24 કલાક 1 ગ્રામથી 25 ગ્રામ સુધી સોના ચાંદીના સિક્કા ખરીદી શકશો। સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતા રોકવા માટે ભારતે તૈયાર કર્યો માસ્ટર પ્લાન। ગુજરાતના વહીવટી માળખામાં આવશે મોટો બદલાવ, સરકારી ઓફિસો સવારે 9:30 વાગ્યે ખુલી જશે। દેશની 15 બેંકોનું વિલીનીકરણ થશે, 1 મેથી રાજ્યમાં ફક્ત એક જ બેંક હશે, RRB। સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક માર, સરકારે પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો વધારો ઝીક્યો। સરકાર દેશભરમાં ડુંગળીના સંગ્રહ માટે 90 કેન્દ્રોની સ્થાપના કરશે। રેવત રેડ્ડીએ પીએમ મોદીને કરી અપીલ, પાકિસ્તાનને 2 ભાગમાં વહેંચો અને POKને ભારતમાં ભેળવી દો। નીતિશ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું જો ધર્મ પૂછીને તેઓ ગોળી મારતા હોય તો તમે ધર્મ પૂછીને કેમ સામાન ન ખરીદી શકો। ગરીબો માટે કેન્દ્ર સરકારની સ્કીમ, માનધન યોજના હેઠળ દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન।
ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને આપ્યા હથિયાર. દાહોદમાં મનરેગા યોજનામાં 70 કરોડનું કૌભાંડ, એન્જિનિયર અને કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી. દિલ્હી સરકારે પણ કેન્દ્રના આદેશનો અમલ કર્યો, પાકિસ્તાનીઓને તાત્કાલિક ભારત છોડી દેવાનો નિર્દેશ આપ્યો. મહાદેવના ભક્તો માટે સારા સમાચાર, કૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. પાકિસ્તાનના ફાઇટર જેટ બાંગ્લાદેશમાં તૈનાત, ભારત પર 2 સરહદોથી થશે હુમલો. મોહન ભાગવતે કહ્યું, અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચારીઓને સજા આપવી એ રાજાની ફરજ છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત. ગુજરાતની સરકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં 66%માંથી વધારીને 150% જેટલી કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 22 જૂન પછી ચોમાસાની પધરામણી થશે, ભાદરવામાં વરસાદ ભૂક્કા બોલાવશે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આઈ ખેડૂત 2.0 પોર્ટલનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ. કોંગ્રેસના સમય કરતાં 3 ગણી એમએસપી મોદી સરકાર ચૂકવે છે, છતાંય ખેડૂતો કેમ વિરોધ કરે છે? આતંકવાદી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી કરાય તૈયાર. સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો, દિવાળીથી લઈને અત્યાર સુધીમાં 300 રૂપિયા ઘટ્યા. અમેરિકાએ 41 દેશોને વિઝા મુક્ત પ્રવેશની આપી મંજૂરી, 90 દિવસ સુધી રહી શકશો. જંત્રી ભાવ વધારા માટે ગુજરાત સરકારનો નવો નિર્ણય, દર વર્ષે 5 થી 10% વધારવાની યોજના. ખેડૂતો માટે સરકારની જોરદાર સ્કીમ, રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયા અલગથી આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, મદ્રેસામાં ધાર્મિક શિક્ષણના કેન્દ્રો ન રહેવા જોઈએ, તેમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે. પહેલગામ હુમલા પછી સંજય રાવતે કહ્યું, આજે દેશને ઇન્દિરા ગાંધીની યાદ આવી રહી છે. સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરીને 5 કરોડ રૂપિયાનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું. આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરનારાઓને સરકારી યોજનાઓના લાભ નહીં મળે, કેન્દ્ર સરકાર. ગુજરાત પ્રદેશના આગેવાન કિરણ પટેલ સહિતના લોકો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને આપી સૂચના. પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ગૃહમંત્રી અમિત શાહે જલ શક્તિ મંત્રી સાથે બેઠક યોજી. રાજ્યમાં 8 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને ક્રેપ કરાવનાર વાહન માલિકોને આરટીઓનું તમામ લેણું માફ. પીએમ મોદી આજે મધુબનીની મુલાકાત લેશે, બિહારને 13,480 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. પહેલગામ હુમલા બાદ ક્રિકેટર ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી.